આ રૂબિક્સ ક્યુબને સોલ્વ કરવું હોય તો આપણે એના પહેલાં નિયમો છે એ નિયમો જાણી લઈ કે ઘડિયાળનો કાંટો કેવી રીતે ચાલે તો કે ક્લોકવાઇઝ પછી ઊંધો કાંટો ચાલતો હોય તો એને કહેવાય એન્ટી ક્લોક. ઘડિયાળનો કાંટો આમ ચાલે છે અને ઊંધો ચલાવવો હોય તો આમ ચાલે છે, એટલે ક્લોક અને એન્ટી ક્લોક. હવે રૂબિક્સ ક્યુબમાં શું છે કે એના સ્ટેપ મુજબ જોઈએ ને તો આ અપ કહેવાય, પછી આ ડાઉન કહેવાય, આ રાઈટ કહેવાય, આ લેફ્ટ કહેવાય, આ ફ્રન્ટ કહેવાય અને આ બેક કહેવાય. આવી રીતે એના સ્ટેપ છે. હવે એમાં ક્લોક કરવું હોય ને, જો અપમાં ક્લોક કરવું હોય ને તો આમ ચાલે ઘડિયાળ, એટલે આ અપમાં ક્લોક અને આ એન્ટી ક્લોક, આને એન્ટી ક્લોક બોલે આ અપમાં. પછી રાઈટમાં ક્લોક કરવું હોય ને તો રાઈટમાં આને ક્લોક કહેવાય, આને એન્ટી ક્લોક કહેવાય. પછી તો કે ફ્રન્ટમાં કરવું હોય ને તો ફ્રન્ટમાં આને ક્લોક કહેવાય અને આને એન્ટી ક્લોક કહેવાય. પછી લેફ્ટમાં પાછું આમ આવશે તો આને ક્લોક કહેવાય અને આને એન્ટી ક્લોક કહેવાય. પછી ડાઉનમાં આમ જાય તો આને ક્લોક કહેવાય, આને એન્ટી ક્લોક કહેવાય. એટલે જે જગ્યાએ આમ ચાલતું હોય એને ક્લોકવાઇઝ ચાલે કહેવાય અને જે જગ્યાએ આમ ચાલતું હોય એને એન્ટી ક્લોક કહેવાય. એટલે આના નિયમમાં જો કદાચ રૂબિક્સ ક્યુબનું પહેલું સોલ્વ કરતા હોય અંદર પહેલાંમાં જોઈએ ને આપણે, એટલે એ નિયમ પહેલાં જાણવા પડે. તો કે અપ, ડાઉન, રાઈટ, લેફ્ટ, ફ્રન્ટ અને બેક, આટલા 6 એના સાઇઝ છે. એટલે 6 સાઇઝ આપણે જોવાની અને એમાં ક્લોક ને એન્ટી ક્લોક, બસ આ જ નિયમ છે. એથી વધારે કોઈ નિયમ જ નથી. જો એ આવડી જાય એટલે રૂબિક્સ ક્યુબ આપણું સોલ્વ થઈ જાય. એટલે આ પહેલાં આપણે જાણવું જરૂરી છે.